અમે કામ છે અમે ક્યાં કહીએ ભાઈ ખબર કે તો ખબર શું કરે મનસુખભાઈ સ્ટાઇલ શું કરે એકવાર મનસુખભાઈ કરો તો આવી જાઓ મારા કલે જાઓ હા બાકી જા નાઈ કે માછલા આવે માર બહુ ખાધો હે મે તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો મજામાં જઈશો અને આપણા નવા બ્લોગ ની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો પેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને આજે આપણે આગલો બ્લોગ તમે જોયો જ હશે. આગલા બ્લોગમાં છેલ્લે બતાવ્યું હતું કે આપણે રાવડીભાઈ અને બિલ્લુભાઈની કપડાની દુકાનનું ઓપનિંગ છે, રાવડી કલેક્શનનું. તો આપણે અહીંયા જવાનું છે, આજે ઓપનિંગ છે. તો એ બ્લોગ બનાવવાનો છે અને ઘણા ઇન્સ્ટાગ્રામના સેલિબ્રિટી આવવાના છે. તો એ બધું તમને બતાવીશ અને કપડાં બપડાની બધું કેવું છે, કેવી દુકાન છે, તે બધું તમને બતાવવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે રાવડી કલેક્શનમાં પહોંચી ગયા છે અને જોઈ શકો આ બધું છે. અને અમારે મનસુખભાઈ આવી ગયા છે. મનસુખભાઈ કાતર નથી, રિબિન કાપવાની, વાળ કાપવાનું નહીં ને? આપણે જો આ રાવડીભાઈ છે અને બિલ્લુ આમ જો અંદર થઈને બહાર આવે. રાવડીભાઈ આ મનસુખભાઈ આ રે કાતર આની ભાઈ છે. તમે આની ભાઈ ગોતો આ રે કાતર. કેમ લાગે છે કમેન્ટ કરી દેજો. આપડે ભાઈ વીમો છે અને પરાગ જો વિડીયો બનાવે, મનસુખભાઈ વ્લોગ બનાવે છે. એ બધા દીવા કરે હું કે મનસુખભાઈ હું કે મને કે કાજુ કતરી છે તારો વિડિયો એન માર વધારે કેવાય એટલે કોણ બિલ્લુ શું કે મનસુખભાઈ આટલો આપણે કાજુ કતરી સેલિબ્રિટી એટલે કાજુ કતરી ને ઓલું બાસુંદી બધું મંગાવ્યું એટલે અત્યારે કાઢવાનું કે પછી અમે ગયા દુકાન બંધ કરીને આવ્યા અમને દે તમે જો મારો વિડીયો જોયો હોય હા વાહે જેની મેડમ હા આમ તો વિડીયો જોયો છે એટલે ઓળખતા તો હોય છે જ કા? મનસુખભાઈ ઓલી સ્ટાઇલ શું કરે? મનસુખભાઈ સ્ટાઇલ શું કરે? એકવાર મનસુખભાઈ કરે તો એકવાર રવડીભાઈ આમ દુકાનના માલિક અને એક આમ બિલ્લુ ઉભો છે. હા કેવું લાગે નહીં કમેન્ટ કરજો. આગળ બતાવ્યો તો આમ જો તો વાળ પાડ જોવો તમે. આ રોમિયો લાગે એક નંબર આવે એવો છે. અને આમ મનસુખભાઈ કઈક જવાનું છે. આમ જુઓ આપણો ખરા મનસુખભાઈ ઘરે જવાનું કહે છે. તો રાવડીભાઈ ના પાડે જવા દેવાના થતા જ નથી આજે કા? રાવડીભાઈ જવા હાલે આટલા કેમ પાટા માણસ ખુરચીને કાજુ કતરી ખા મારો ભાઈ ખાને આય અડલા ને એક દીજે હો ભાઈ અડલો ન લે ભાઈ
નહીં રેવા દે નો ખાય. રાવડીભાઈ ને હેરસ્ટાઈલ હવે ગમતી નથી તો રાવડીભાઈ હાટુ નવી હેરસ્ટાઈલ કરાવવા આવ્યા હું. શું છે રાવડીભાઈ, ગમે આ હેરસ્ટાઈલ? તમે જો કમેન્ટ કરીને કહેજો કેવી લાગે. એક નંબર મને તો લાગે છે, પણ આ રાવડીભાઈ ને કેમ નથી ગમતી કઈ ખબર નથી પડતી. વાળ બાળ એક નંબર લાગે. જો થઈ ગયો નવો. તો આપણે રાવડીભાઈ ની નવી હેરસ્ટાઈલ કરાવવા આવ્યા છે. હા, તો લુક જોઈ લેજો અને હમણાં નવી હેરસ્ટાઈલ થાય ને એટલે એ ઉતરી પર તમને બતાવી. એક નંબર લાગે હો. જોઈ લેજો વ્લોગમાં. સાચું કા પાછળ હારા જ લાગે. આમ ફરો તો જરાક ઓલી સાઈડ. હા, હારા જ લાગે હો. દિવાળી પછી થઈ ગયા. રાવડીભાઈ નો વિચાર પાછો ફરી ગયો કે હવે મોટા જ વાળે રાખી અને આમાં કઈક નવી સ્ટાઇલ કરીશ હવે યુનિક. થોડોક ટાઈમ હજી થોડાક લોંગ કરવા જોશે. લોંગ કરીને પછી નવી સ્ટાઇલ આમાંથી કરીશ. તો હવે કઈ કટિંગ બટિંગ કઈ કર્યું નથી તો હવે અમે જઈ પાછા અમારી શોપ ઉપર. હા, અને કાક થોડુંક વાળમાં કામ કરાયું. ધક્કો ખાધો હોય તો પછી તો થોડીક હેરસ્ટાઈલ ઓલાને કીધું ભાઈને કે હરખી કરી દે. તો જો વાળ બાળ આમ હરખા કરી દીધા, હેરસ્ટાઈલ થોડીક હરખી કરી દીધી પેલા કરતા. અને હવે કાક થોડાક વાળ બાળ વધારવાના, કઈક નવી હમણાં થોડાક દીમાં હેરસ્ટાઈલ કરાવવાની છે. મહિના 2 મહિનામાં થોડાક વાળ બાળ મોટા થઈ જાય તો કઈક યુનિક હેરસ્ટાઈલ કરાવે તો એનો વ્લોગ બનાવી નાખશું. વિજયભાઈ આવ્યો છે રાવડીભાઈ ની દુકાને. તો બે શબ્દ કહી દો ભાઈ રાવડીભાઈ. કઈક બે શબ્દ કહી દો. મારો કહેવાનો તાત્પર્ય એ કે જો દુકાન થઈ રહી છે તો દાઢીઓ ટકાવજો. ટકાવશે. હમણાં હું આવ્યો ત્યારે તો બહાર હતો. એ બધી બંધ કરી દે તમારું. તમે થોડુંક કહી જવો અને તમે કહીજો. હા, તો ગયો હતો ધ્યાન થઈ જાય. અને હમણાં કઈક સોંગ આવે છે નવું. તમારું સોંગ આવે વિજયભાઈ નું સોંગ આવે ને હમણાં વિજયભાઈ નું નવું સોંગ આવે દિવાળી પેલા રિલીઝ થઈ જાય એટલે રાહ જોજો. મજા આવે તો જ મેં એકવાર સાંભળજો અને જોઈ લેજો. અને માર બહુ ખાધો હે મેં. હમણાં તો થોડાક આ ભાઈ મારવા વાળા. હા, તો હમણાં થોડાક દી માં સોંગ આવી જાય છે. હા, થોડાક દી માં આવી જાય છે ને. હા, કમેન્ટ કરવાનું. આ ભાઈ ની ચેનલ બનાવી છે તો ભાઈ લાઈક બાઈક કરતા રહેજો. ભાઈ બહુ સારી મહેનત કરે છે અને સપોર્ટ કરજો ભાઈ. અને થોડુંક મારી સામની જોઈજો, સબસ્ક્રાઇબ કરી દીજો. આમી કનેક્શન સમજ્યા કે બસ ખગા ગયો તો ખગા, ગેદરા ગયો તો ગેદરા, કસો ગયો તો કસો. બીજે લોકો ખબર હે બોલ નાખો પછી અમે કીઓ ચાલુ થઈ ગઈ કે બોલું રાવડીભાઈ હાલો રેડી ચાલ ઘર બોલાય લે મારે. એ બિલુ સામે બે મને તું રાવડીભાઈ ડિસ્ટર્બ કરીશ બધું. કે ઓફર મને સ્કીમ વાળા અત્યારે બહુ વાલી નીકળ્યા છે આજુબાજુ. કોઈ તમારો હાથ નહીં ચાલે મોટભાઈ. કેમ કે રાવડી કલેક્શન માં લઈ આવો. અમારી પાસે કલેક્શન છે બહુ જાજુ. અને આ ઓફર અને સ્કીમ વાળા અત્યારે હાલી નીકળ્યા છે બહુ આજુબાજુ. અને અમારી અહીંયા લઈ આવો. કેમ કે રાવડીમાં હે કલેક્શન બહુ જાજુ. અને આ કપડા અને બૂટ નો ફૂલ સ્ટોક કરીને નાખ્યો હે. તમે આવો, ખાલી તમારા આટો જ નાખ્યો હે. અત્યાર સુધી તો નતા બોલ્યા પણ હવે મારે બે શબ્દ બોલવા આવે.
અને જ્યારે તમે આવો ને રાવડી કલેક્શનમાં ત્યારે જ મારે કપડાના પાર્સલ ખોલવા હે. તો જલ્દીથી આવી જાઓ, મારા કલે જાઓ. હા બાકી ઝાડ નાખે માછલા આવે. ઈ રહેવા દો. આ તો માછલા જ છે.